કેમ છે બધાને મજામાં ને? શું તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો અથવા સ્ટુડન્ટ્સ છો, 12માં 10માં બોર્ડની એક્ઝામની તૈયારી કરો છો, અથવા તો કંઈ પણ જગ્યાએ તમારે સારું રિઝલ્ટ જોઈએ છે, મન નથી લાગતું, ડર લાગે છે, કોઈ પણ એક્ઝામમાં તમે ફોકસ નથી કરી શકતા, તો આ વિડીયો તમારા માટે છે. ખાસ છેલ્લે સુધી જોજો. 100% તમને કંઈક ને કંઈક તો જાણવા મળશે જ, શીખવા મળશે જ, અને તમે તમારા લાઈફમાં જો આ વસ્તુ ઉતારશો તો તમને કંઈક ને કંઈક તમારા કરતાં જે અત્યાર સુધીમાં તમને રિઝલ્ટ મળ્યું હતું એના કરતાં બેટર મળશે. 100%ની વાત છે. તો ઘણા બધા લોકોનો મને ક્વેશ્ચન આવે છે, જે સ્પેશિયલી સ્ટુડન્ટ્સ છે અથવા તો જે લોકો કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરે છે કે ભાઈ આટલા વર્ષથી અમે કરીએ છીએ, અથવા તો બીક લાગે છે, ડર લાગે છે, એક્ઝામ ટાઈમે જે કંઈ પણ વાંચ્યું હોય ને એ બધું ભૂલાઈ જાય છે, અથવા એમ થાય છે કે નહીં આવડે તો, અધૂરું રહી જશે તો, જે કરી છે નહીં પૂછાય તો, ઘણા બધા લોટ્સ ઓફ ક્વેશ્ચન્સ આવે છે. એટલે મને એમ થયું કે હું બધાને પર્સનલી આન્સર ના આપી શકું વ્યવસ્થિત રીતના, જેવો મારે લોકોને સમજાવવું હોય તો ચાલને એક વિડીયો બનાવી દઉં. એટલા માટે મેં વિડીયો બનાવવાનું વિચાર્યું. તો આઈ હોપ કે તમને બધાને કામ લાગે અને બધાને કંઈક શીખવા મળે. તો આપણે સ્ટાર્ટ કરીએ વિડીયો. તો સૌ પ્રથમ તો તમારે કેવું રિઝલ્ટ જોઈએ છે, સૌથી પહેલાં એન્ડ રિઝલ્ટ જોવાનું. ધારો કે તમે 10માં છો, 12માં છો, કોઈ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો, તમારે કંઈક ગોલ છે કે મારે આટલા માર્ક્સ તો જોઈએ જ છે, તો એન્ડ રિઝલ્ટ વિચારો કે વાવ, જો મારો એક ગોલ ક્લિયર થઈ ગયો, મારી એક્ઝામ મેં ક્રેક કરી લીધી, મેં ઇન્ટરવ્યૂ ક્રેક કરી લીધું, મને એ વસ્તુ મળી ગઈ, તો હું શું કરતો હોઈશ, શું કરતી હોઈશ, મારા ફેમિલી કેટલા ખુશ હશે, બધાના મને કોલ આવતા હશે, બધા મારા માટે કોંગ્રેચ્યુલેશનનું સ્ટેટસ મૂકતા હશે, એન્ડ પર્સનલી હું કેટલું પ્રાઉડ ફીલ કરતો હોઈશ ખુદ ઉપર. અરીસાની સામે ઊભા રહ્યો અને ખુદને એ વિઝન બતાવો જે તમારું એન્ડ વિઝન છે, જે તમારે ઓલરેડી જોઈ છે. જ્યારે તમે એ વસ્તુ પહેલું સ્ટેપ છે, જ્યારે તમે નક્કી કરી લીધું કે ઓકે ફાઇન, આ મારું એન્ડ રિઝલ્ટ છે, આઈ એમ વેરી હેપી, હું એકદમ જોશમાં હોઈશ, હું એકદમ ખુશ હોઈશ, આપણે આપણા ભગવાનને કે એને પ્રસાદી ધરતા હોય, કોઈને કંઈ દાન પૂન કરતા હોય, ફેમિલી બહુ ખુશ હોય, મમ્મી બધાને કોલ કરીને કહેતી હોય, પપ્પા બધાને કોલ કરીને કહેતા હોય, ફેમિલીના સામેથી કોલ આવતો હોય, આ બધું તમારે ઇમેજિન કરવાનું છે, કલ્પના કરવાની છે કે ઓલરેડી આ વસ્તુ ડન થઈ ગઈ છે. ફર્સ્ટ સ્ટેપ એ. સેકન્ડ સ્ટેપ, તમને સ્ક્રિપ્ટિંગ કરવાનું છે, રાઈટ. સ્ક્રિપ્ટિંગ પહેલાં સૌથી પહેલાં તો પોઈન્ટ્સ નોટ આઉટ કરી લેવાના છે કે પહેલું વસ્તુ કે મારે આ વર્ષે આટલો ગોલ છે, મારે આ ક્લિયર કરવો છે, આટલા માર્ક્સ, આવી રીતની સિચ્યુએશન, મતલબ આવી રીતની મારે હેપીનેસ જોઈ છે, એન્ડ રિઝલ્ટ મારે આ જગ્યાએ જોબ જોઈ છે, આટલા માર્ક્સ જોઈ છે, આટલી સ્કોલરશિપ જોઈ છે, આ જગ્યાએ એડમિશન જોઈ છે, આ કોલેજમાં, આ સ્કૂલમાં, વોટેવર જે કંઈ હોય પહેલાં નોટ ડાઉન કરી લો, બરાબર. પછી તમને મારા સ્ક્રિપ્ટિંગના 3 વિડીયો મળી જશે, છતાં પણ હું શોર્ટમાં અહીંયા સમજાવું છું, અને સ્ક્રિપ્ટિંગના 3 વિડીયોની લિંક છે હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ, અને અથવા તો તમે મને કમેન્ટ કરજો તો બી હું તમને આપી દઈશ, બરાબર. કે સ્ક્રિપ્ટિંગ કેવી રીતના કરવાનું એ ડિટેલિંગમાં એમાં શીખવાડ્યું છે. સૌથી પહેલાં તો તમારે એક થેન્ક યુ લેટર ગોડને લખવાનું છે. કેવી રીતના, શું કામ થેન્ક યુ લેટર? કેમ કે તમારે જે જોઈ છે તમને મળી ગયું છે. સ્ટાર્ટિંગમાં તમારે શું કરવું પડશે ખબર છે? તમે જ્યારે એવું વિચારશો ને કે ક્યારે થશે, કેમ થશે, યાર એક્ઝામ તો ક્યારે આવશે, મારું શું થશે, એના કરતાં એવું નથી વિચારવાનું. એમ ખુશ રહેવાનું છે ને એમ વિચારીને ભગવાનને થેન્ક યુ કહેવાનું છે કે વાવ, ઓલરેડી તમે મને આ વસ્તુ દઈ દીધી. અને હકીકતમાં એ તમે દઈ દીધો, તમે શું કરો, કેટલી પ્રાર્થના કરો, કેટલું થેન્ક યુ કહો, દીવાબત્તી, અગરબત્તી જે કહો બધું કરો ને, બધું જ કરો, કેમ કે તમે ખુશ હોય ને. બસ આપણે પહેલાં કરી લેવાનું છે, આપણે એ વાઇબ્રેશન ફીલ કરાવવાની છે કે એ વસ્તુ ઓલરેડી ડન થઈ ગયું છે, એટલે તમારા મનની જે ચિંતા છે, એન્ઝાયટી છે ને વહી જશે. અને સૌથી પહેલાં ગોડને થેન્ક યુ લેટર નાખવાનું છે કે થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ સો મચ માય ડિયર ગોડ, થેન્ક યુ સો મચ યુનિવર્સ, અથવા તમે જે ભગવાનને માનો છો કે તમે મારી આ વસ્તુ છે એ કમ્પ્લીટ કરી લીધી, મને આટલા માર્ક્સ આવી ગયા છે, મારી એક્ઝામ બહુ સારી ગઈ છે, બહુ ઇઝી પેપર હતું, હું બધું ટાઈમ ટુ ટાઈમ પૂરી કરી શકી, વાહ. અને છેલ્લે રિઝલ્ટ શું મળ્યું, જેટલું મેં ધાર્યું હતું એના કરતાં પણ વધારે. તમારે ધારો કે તમારા 70% તમે ધૈર્ય હોય તો તમારે 80% લખવાના છે, 10% કે 20% વધારીને જ તમારે એમાં લખવાના છે, રાઈટ. ધારો કે 80% ધૈર્ય હોય તો તમે 99 ધારો, બરાબર છે ને, લખો. જેટલું તમારી કેપેસિટી છે એના કરતાં 10થી 15% વધારે જ ધારવાનું છે. અને એટલું મારા માર્ક્સ આવ્યા, લોકો મારા પછીનું શું રિઝલ્ટ આવ્યું, પછી શું થયું, તો કે ફેમિલી લોકો કોંગ્રેચ્યુલેશન્સ વિશ કરે છે, ફોન કરે છે, પાર્ટી કરી, સેલિબ્રેશન કર્યું, એન્ડ ઘણા બધા લોકોએ મારા સ્ટેટસ મૂક્યા, અને મને આ જગ્યાએ ઓલરેડી મેં આ વસ્તુ ડન કરી લીધી છે, મને આ કોલેજમાં એડમિશન મળી ગયું છે, આ સ્કૂલમાં એડમિશન મળી ગયું છે, આ જોબ મળી ગઈ છે, આ જગ્યાએ આટલી સેલેરી છે, અને હું બહુ ખુશ છું આની સાથે. મારા ફેમિલી લોકો પણ મારા પર બહુ પ્રાઉડ ફીલ કરે છે, અને હું પણ ખુદને બહુ પ્રાઉડ ફીલ કરું છું. સો આ સિચ્યુએશન માટે, આ ફિલિંગ માટે, આ વસ્તુ માટે, આ જબરદસ્ત વસ્તુ માટે તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ સો મચ. આ કરીને તમે જે ભગવાનને માનતા હોય એની પાસે આ લેટર
એકવાર વાંચી લો પહેલાં લખીને એકદમ જોરથી થેન્ક યુ સો મચ કરીને, અને પછી મૂકી દો. પછી એ તમારે ખોલવાનું નથી જ્યાં સુધી તમારું રિઝલ્ટ ના આવે ત્યાં સુધી. તમે ભગવાનના શરણે જવા દીધું છે એ વસ્તુ, હવે એના ઉપર છોડી દેવાનું છે. પછી એને લગતી કોઈ પણ ટેન્શન કરવાની નથી. બીજી વસ્તુ, અમુક તમને હું અફર્મેશન આપું છું, નોટ કરી લેજો. ઓકે, કે જ્યારે પણ તમને ફિયર આવે, નેગેટિવિટી આવે, ત્યારે ખુદને, અને હું તો કહું વારંવાર રાત્રે સૂતા પહેલાં ખુદને એન્કરેજ કરો, સવારે ઉઠીને તરત કરો, જ્યારે પણ વાંચવા બેસો ત્યારે કરો. ઓકે, એટલે તમને ઘણો બધો બેનિફિટ મળશે. સૌથી પહેલાં તો થેન્ક યુ. મારા માટે બધું ખૂબ જ સરળ છે, મને બધું જ ખૂબ ઇઝી લાગે છે, મને બધું જ આવડે છે. હું જે ઈચ્છું એ કરી શકું છું, હું એ સક્ષમ છું. હું એકદમ હોશિયાર બ્રિલિયન્ટ સ્ટુડન્ટ છું. હું જે વાંચું છું એ ખૂબ જ સરળતાથી યાદ રાખી શકું છું, અને હું જે યાદ રાખું છું એ જ એક્ઝામમાં આવે છે. અને મારી એક્ઝામ ઓલરેડી મેં ડન કરી લીધી છે ફર્સ્ટ રેન્ક સાથે. તો તમે જે બી માર્ક્સ સાથે કરી શકો, બરાબર. અને મારા પેપર એટલા જોરદાર ગયા છે, એટલા જોરદાર થયા છે કે મને અંદરથી બહુ ખુશી ફીલ થઈ છે. થેન્ક યુ. આ વસ્તુ વારંવાર કરવાની. જ્યારે તમને ડર લાગે ત્યારે મને બધું જ આવડે છે, મારા માટે બધું જ ઇઝી છે. હું જે વાંચું છું એ બધું જ એકદમ જોરદાર યાદ રાખી શકું છું. અને જે હું યાદ રાખું છું, જે મને ઇઝી લાગે છે એ જ પેપરમાં પૂછાય છે. અને બીજી વસ્તુ, મારું પેપર એકદમ સરળ છે. મને બધું જ આવડે છે. મારો ટાર્ગેટ મેં અચીવ કરી લીધો છે. થેન્ક યુ ગોડ, થેન્ક યુ યુનિવર્સ. બરાબર. જ્યારે જે વસ્તુ થાય એના માટે આ વસ્તુ અફર્મેશન કરો, ખુદને કન્ટિન્યુ વારંવાર આ વસ્તુથી એન્કરેજ કરો. અરીસામાં ઊભા રહીને કહો, તને તો બધું આવડે છે યાર, તું બ્રિલિયન્ટ સ્ટુડન્ટ છે, તું અમેઝિંગ છે યાર, તારી જે વાંચવાની એકાગ્રતા શક્તિ છે ને બહુ જોરદાર છે, તું જે વાંચે છે ને એકદમ ગોખી છે, એકદમ સમજીને વિચારીને ફિટ કરી દે છે માઇન્ડમાં. અને જ્યારે એક્ઝામ આવે છે ને ત્યારે તને બધું આવડી જાય છે યાર, તું જબરદસ્ત માણસ છે, કેવી રીતના કરી શકે છે આ યાર. આઈ પ્રાઉડ ઓફ યુ. બરાબર. જે સબ્જેક્ટ તમને ના ગમતો હોય એના વિશે અફર્મેશન કરવાની. તો ખૂબ ઇઝી છે. તું મારો ફેવરિટ સબ્જેક્ટ છે, મને તારામાં સૌથી વધારે માર્ક્સ આવે છે. આઈ કેન ડુ ઇટ યાર, હું કરી શકું છું, બધું જ કરી શકું છું. થેન્ક યુ મારા ફેવરિટ સબ્જેક્ટ બનવા માટે, મને બધું ઇઝીલી યાદ રખાવવા માટે, એફર્ટલેસલી મારું સારું રિઝલ્ટ અપાવવા માટે. થેન્ક યુ સો મચ. બસ આ જ વસ્તુ તમારે કરવાની છે. વારંવાર ખુદને કહેવાનું છે, હું કરી શકું છું, હું સક્ષમ છું, હું એનર્જેટિક છું, હું હોશિયાર છું, હું બ્રિલિયન્ટ છું. હું દરેકને પ્રાઉડ ફીલ કરાવવા માટે છું. ખુદ ઉપર તો પહેલાં પ્રાઉડ ફીલ કરવાનું, પછી બીજા બધા કરશે. તમે જ્યારે પોતાને સક્ષમ માનશો, જ્યારે તમે પોતા માટે આ વસ્તુ કરશો, જે તમને 100% રિઝલ્ટ આવશે અને મળશે જ તે. ઘણા બધાનો ક્વેશ્ચન હતો એટલે મેં આમાં અત્યારે તમને બધું અફર્મેશન શીખડાવી દીધી છે, સ્ક્રિપ્ટિંગ શીખડાવી દીધું છે, બરાબર છે. એટલે બધું તમારા માટે બહુ જોરદાર કામ કરશે. અને હંમેશા એક એન્ડ રિઝલ્ટ જોવાનું. જ્યારે પણ તમને એવું થાય ને તો 5 મિનિટ ચોપડા બોપડા મૂકી દેવાના અને એક કલ્પના કરવાની કે ધારો કે જેવી મારે જિંદગી જોઈ છે એવી મને મળી ગઈ તો, જેવું મને રિઝલ્ટ જોઈ છે એવું મને મળી ગયું તો, જે જગ્યાએ મને જોબ જોઈ છે મળી ગઈ તો, જેટલી સેલેરી મને જોઈ છે મળી ગઈ તો, ની લાઈફ મારી કેવી હશે કલ્પના કરો. મેં આગળ આલ્ફા ટેકનિક શેર કરી છે, બરાબર છે. એ આલ્ફા ટેકનિકનો વિડીયો જોઈ અને એ મેડિટેશન કરીને તમે કલ્પના કરજો. 21 દિવસ આપ પણ ટ્રાય કરજો અને તમને ઘણું રિલેક્સ ફીલ થશે. તમારે ફક્ત ને ફક્ત તમારા માઇન્ડને ટ્રસ્ટ દેવડાવવાનું છે કે આ વસ્તુ મારા માટે એકદમ ઇઝી છે, હું કરી શકું એવો સક્ષમ છું. જ્યારે તમારું માઇન્ડ એ વસ્તુ એક્સેપ્ટ કરી લેશે, ક્યારે એક્સેપ્ટ કરશે? વારંવાર રિપીટેશનથી એક્સેપ્ટ કરશે. રિપીટેશન એટલે અફર્મેશન બોલવાની, ફિલિંગ લેવાની, અનુભવ કરવાનો કે ઓલરેડી હું આ છું. જો તમે તમારા ઉપર વિશ્વાસ રાખશો, તમારી મહેનત ઉપર વિશ્વાસ રાખશો તો બધું થઈ શકે એમ છે. પણ જો તમને જ તમારા ઉપર વિશ્વાસ ન હોય, બીજાની વાતો નહીં સાંભળવાની. જ્યારે તમારે કંઈ પણ વસ્તુ કરવું છે ને, ઘણા બધા લોકો પોતાનો અનુભવ કહેશે કે યાર તારાથી નહીં થાય, હું આટલું મહેનત કરતો તોય મારાથી નહોતું, તારાથી કેમ થશે, તને તો આ નહીં આવડે ને તારું તો એક્ઝામ આવી જશે ને, આવા ટફ પેપર નીકળે છે ને, એવું ચેકિંગ થાય છે, આટલી બધી કોમ્પિટિશન છે એન્ડ ઓલ, કેટલું બધું કહેશે. પણ તમારે એ વસ્તુ તમારા માટે નથી વિચારવાની અને નથી સાંભળવાની, કેમ કે તમે તો બ્રિલિયન્ટ છો યાર, તમે તો એન્જલ છો, યુનિવર્સનું એક ગિફ્ટ છો. હવે ગોડ ગિફ્ટ હોય એને તો કંઈ નડે જ નહીં ને, એ તો એના માટે બધું જોરદાર વર્ક કરે. એટલે હંમેશા પોતાને એક અલગ જગ્યાએ, અલગ દુનિયામાં ઇમેજિન કરવાનું. કેવાવાળા કહે છે, બરાબર છે, કેવાવાળા કીધે રાખશે, બધાનું આપણે જ વિચારશું તો પછી એ લોકો શું કરશે? આપણું કામ છે મહેનત કરવાની અને જબરદસ્ત રિઝલ્ટ લાવવાની. પછી એવું નથી કે ગાંડાની જેમ મહેનત કરવાની, 24 કલાક મહેનત કરવાની, ટેન્શન કરવાનું નહીં યાર. મજા આવે ત્યારે કરવાની. જ્યારે તમે મજા આવે ત્યારે કરશો ને ત્યારે તમને ડબલ રિઝલ્ટ મળશે, કેમ કે તમારું માઇન્ડ તમને સાથ આપશે. અને જો ના આપતું હોય તો તમે આ વસ્તુ કરશો એટલે 100% તમને મજા આવશે. અને હા, જો તમારા બધા લોકોની એવી ઈચ્છા હોય કે હું આના ઉપર એક કોર્સ લાવું,
કે જે તમને ફિયર દૂર કરી દે, એન્ઝાયટી દૂર કરી દે, બરાબર, ચિંતા દૂર કરી દે, તો તમે મને મેસેજ કરજો, કમેન્ટ કરજો. હું ચોક્કસ ટ્રાય કરીશ કે તમારા માટે કંઈક કરી શકું. થેન્ક યુ. મળીએ કંઈક નવા વિડીયોમાં નવી માહિતી સાથે. હર હર મહાદેવને. હા, હજી સુધી જો મારા યુટ્યુબને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો. અને જે લોકો એક્ઝામના ડરથી ચિંતા કરે, જે લોકોને બધાને આ વિડીયો શેર કરવાનું ના ભૂલતા. હર હર મહાદેવ.